આના પછી મારે એકાદ ગીત અને એકાદ પ્રસંગ પણ કહેવો છે, પણ સમજદાર વર્ગ છે એટલે મારે લોક સાહિત્યનો એક સૌરાષ્ટ્રની માટીનો એક દોહો કહેવો છે. આવા બધા વડીલો મારી સામે બેન બેઠા છે. ભારત વર્ષની દીકરીઓ આજે ખૂબ આગળ છે. બેન આપને ખબર ન પડે કે આવડા બેન અધિકારી છે એમ, એટલે અભિનંદન આપું છું બેનને. આવી દીકરીઓની ભારતને જરૂર છે. આજે માતૃવંદના કાર્યક્રમ છે એટલે મારે એના ઉપર થોડી વાત હું કરીશ આગળ જતા, પણ મારે એક દુહો કેવો છે. આપ સમજદાર વર્ગ છે એટલે રાઠોડ સાહેબ, ચણોઠી લાલ આમ જોઈ એટલે વિચાર થયો કે આહા હા ભગવાનની કેવી રચના છે. વગડામાં લાલ ચણોઠી આવી બનાવી અને જોતા જોતા વિચાર આમ કરીને આમ જોયું કે ચણોઠીનું મોઢું હાવ કાળું, એટલે વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કઈ કારણ હોય. એ ચણોઠીને પાણો લઈને ભાંગીને અંદરનું ગરીબ ખાધું ને તા તો કડવું છે. ભગત બાપુ દુઓ લખ્યો એ આપણે જીવનમાં ઉતારવા જેવો છે. યુવાનોને ખાસ ચણોઠી રૂપાળી મોઢું કાળું પણ અંદરથી કડવી ઝેર હતી. ભગત બાપુ શું કહે છે? લોક સાહિત્ય છે એટલા માટે મને આ છંદમાં કહેવાનું મન થાય. જનતાના મળે, કુળદેવીના મળે અને કૃપાનો વરસાદ વરસતો રહે માતૃવંદનાના. અને કેવો વરહે સપાખરામાં કેવું હોય તો રેપર સોંગ આવે ને, રેપ જે આવે બહબાટી, એના બાપનો બાપ છે આપણા સભાખરા સાહેબ. 3 ગણા આમાં અર્થો આવે જો કરવા હોય તો આ સભાખરામાં કેવી રીતે દાખલા તરીકે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો યુદ્ધના મેદાનમાં ઉતરે તો ઘોડો કેમ આવતો હોય? સપાખરું બોલું તો તમને ખબર પડે ઘોડો જ દોડ્યો આવે છે. એનું વર્ણન શબ્દો ન સમજાય, વર્ણનમાં ખબર પડી જાય. કેવી રીતે? ભાગા લાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ધાગા આકા ધાગા કાલી ધાગા ભૂગાની ધાગા ધાગા કોપડા મેનાગા ધરી ધાગા હાથ ધાઈ ધાગા બીજા ધાગા સગે ધાગા આરાગા ભાગા લાખતા રકાબ કવિ ધાગા ધાગા મારી ભાગા આકા ધાગા નાઈ ભાગા ભૂગાની કાલી ધાગા કોપડા મેનાગા ધરી ધાગા રીતા રાગા ધુમા 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 ધરી જગા 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 જગા
ગાળીઓમાં પથ્થરના વહીકા કરી મહારાણા પ્રતાપ હોઈ જતા હતા. એને ઘસઘસાટ ઊંઘ આવી જતી હતી, પણ દિલ્હીના જનાનખાનામાં અકબર બાદશાહને રાતમાં 3 વખત પથારી બદલવી પડતી હતી. રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય. આને જીવા કહેવાય ભલા માણસ. અને રાણો તો રાણો જ હોય, પણ બેનો ઘણા બેઠા એટલે કહી દઉં, રાણાનો શેરો ઝાંખો પડે ને મહારાણા પ્રતાપનો. પડખે ઊભી અજબદેવ પવાર એમના પત્ની કહેતા હતા, રાણા પ્રતાપના પત્ની પડખે ઊભી, રાણાજી થાકી ગયા હોય તો થોડોક વખત પોરો ખાઈ લ્યો, કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણા. આ પડકારાની મજા છે હો. હા એટલે કે છે ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. ખાલી મજા આવે. અમારા હરસુર ગઢવી જબરદસ્ત સ્વર્ગસ્થ હરસુર ગઢવી સાહિત્યકાર, એમને મુંબઈમાં એક બેને પૂછેલું, તમે ગઢવી બધા કડડ બોલો, તમે બોલો ત્યાં અમને સમજાઈ જાય, એવું કરવું હોય તો શું કરવું પડે? તો હરસુરભાઈ કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ એમનું થોડું છે, પણ અઘરું છે. પણ આ બધા છંદો છે વીરરસના, એનો નાદ હોય ભૂની એક મજા હોય છે. હાવજનું મેં વર્ણન કર્યું ને આપણે દાદા આપી બધાની, એ હાવજ જ લાગે. સિંહ ઉલ્યો તો એવું જ લાગે. એમ પંજા નાખતો આવ્યો સિંહ, ડાલામાં તો કાળ જાળ દાડાળો હાલ્યો દેતો ડુંગરા ટણ. આ બધા ગીતો છે. અમે શિવાજીના આરડા વીરરસમાં હોય મેઘાણીમાં, આમ ગાઈ નો મજા આવે. શિવાજીને એમ થાય કે આપણે આરામ કરી જવો. આ તો જગાડવાના આલરડા છે. આપણા ગીતો એ જ પૂછશે. તમે બોલીવુડમાં જાઓ, બોલીવુડના ગીતો તમે જોજો, મેરી આંગને મેં તુમારા ક્યાં કામ થા, તકો કરાવવા આવ્યા. બોલો આપણે કોકને ઘરે જઈ અને સાહેબ પરબારું કોક એમ કે મેરી આંગને મેં તુમારા ક્યાં કામ થા, તો આપણે કેમ થાય? પણ અહીંયા એવું નથી હો. ગુજરાત સૌરાષ્ટ્રમાં કેવું ખબર? કે જી તારા આંગણિયા એ પૂછીને ભલેની કાંઈ ઘરમાં ન હોય પણ ખીલીને કુખારા દિયા પરસુ મેં પતરી સજણ તો ઘણા જોગ પણ સાંજી સંપત અગરી. એ આવકારાની મજા છે. અને પછી ભગત બાપુ કહે છે કે કાગજને પાણી પાજે અન ફેળો બેસી ખાજે રે, પછી એને જાપારે એ સુધી તું વળાવાને જાજે રે. આવકારો મીઠો આવજે રેજી. જાપા સુધી વળાવા. એક નાનકડો પ્રસંગ કહેવાય. મિત્રો તો આ બધાય હોય છે, મિત્ર વગર જીવાય નહીં. બહેનોને પણ બેનપણીઓ મિત્ર હોય, ફ્રેન્ડ હોય, ભાઈઓને પણ હોય. પણ મિત્રની વાત આ જાપા સુધી વળાવા જવાની વાત આવી એટલે કહું છું. ગામડું ગામ હતું અને ગામમાં એક માણસ, એનો મિત્ર એમને